બોટાદ જિલ્લામાં ચોમાસાની સિઝન દરમિયાન ખૂબ જ ઓછો વરસાદ પડ્યો છે અને આ સ્થિતિના કારણે મોટા ભાગના ડેમ ખાલીખમ જોવા મળી રહ્યા છે. ઓછા વરસાદને કારણે ખેતીની મોલાદ સુકાઈ રહી છે. સૌની યોજના અંતર્ગત ડેમમાં પાણી ઉપલબ્ધ કરાવવા માટે વહીવટી તંત્રને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. બોટાદના 9 ડેમ પૈકી 8 ડેમમાં પાણીનો જથ્થો 20% કરતા પણ ઓછો છે. ઓલરેડી પાણીની માંગણી છે. તમારી પાસે અત્યારે બોટાદ જિલ્લામાં ડેમો છે એ બધા ખાલી છે, પણ નર્મદા ડેમ ઓવરફ્લો થયો છે એટલે સૌની દ્વારા નર્મદામાં કેનાલોમાં પાણી લાવી અને બોટાદ જિલ્લાને સૌની યોજના લિંક 2 દ્વારા પાણી માંગી રહ્યા છે. એટલે એમને તળાવો અને ચેક ડેમો અને નદીઓમાં અને ડેમોમાં ભરી અને પાણી માટે આપવામાં આવે તો અમને તળ ઊંચા આવે અને પાક બચી જાય એવી માંગણી છે. એટલા માટે એનો પ્રયત્ન ચાલુ છે. સરકારશ્રીમાં આની મંજૂરી માટેની માંગણી મૂકી દીધેલી છે. સિંચાઈ વિભાગ ખેતીમાં વરસાદ બહુ અમારે ઓછો છે ને પાણીની બહુ ખેડમાં તકલીફ છે. કુવા ડાર ના બધા પાણી તળિયે નીચે વી ગયા છે અને બધું